અમદાવાદના કાસિન્દ્રામાં આવેલી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલની રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી। શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ કે જ્યાં વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે, આ હોસ્પિટલને 20 નવેમ્બરે 6 વર્ષ પૂરા કરી 7મા વર્ષમાં પ્રવેશ કર્યો। 6 વર્ષમાં 10,000 કરતાં પણ વધારે હૃદયરોગના 12 દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપી સમાજના જરૂરિયાત લોકો માટે આ હોસ્પિટલ આશાનું કિરણ બની છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલની વિવિધ કામગીરી અને તેમાં થતી સારવારને લઈ તમામ કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું અને માહિતી મેળવી। આ ઓપરેશન બાદ સાજા થયેલા દર્દીઓ સાથે તેમણે વાતચીત પણ કરી હતી, જેમાં અલગ અલગ રાજ્યના દર્દીઓ પણ હતા। હવે આ હોસ્પિટલની સેવાનું યજ્ઞ વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં 64 કરોડના ખર્ચે અમદાવાદમાં નવા 6 ઓપરેશન થિયેટર, નર્સિંગ કોલેજ અને રાજકોટમાં 4 ઓપરેશન થિયેટર અને આઈસીયુનું નિર્માણ કાર્ય શરૂ થઈ રહ્યું છે। આ સેવા કાર્યના વિસ્તરણને આરોગ્ય મંત્રીએ નિહાળ્યું હતું। તેમની સાથે હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર મનોજ ભીમાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે કલામે દિલ વિધાઉટ બિલનું નામથી આ હોસ્પિટલને બિરદાવી હતી। અને એમાં પણ અમદાવાદ ખાતેની આ હોસ્પિટલમાં બાળકો માટેની હાર્ટની સર્જરી માટેની ખૂબ મોટી સેવા આખા દેશ માટે થઈ રહી છે। ગુજરાતના બાળકો છે, બહારના બાળકો છે, એમનું થયેલું છે। એક પણ રૂપિયો લીધા વગર બાળક અહીંયા દાખલ થાય અને ડિસ્ચાર્જ થાય ત્યાં સુધી એક પૈસા વગરની આખી સારવાર, અને એ પણ સાંઈબાબાનો ચમત્કાર જ ગણો। 3,000 જેટલી સર્જરી થતી હોય અને એ સર્જરી બિલકુલ નિઃશુલ્ક